टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્ય સરકાર એફઆરસીનો કાયદો એટલે જ લાવી હતી જેથી કરીને જે સ્કૂલો પોતાની મનમાની ચલાવતી હતી તેની સામે વાલીઓને ક્યાંક ને ક્યાંક રાહત મળે, પરંતુ હવે સ્કૂલ ઓફ એક્સલન્સના નામે નવો પેંતરો જે છે તે સરકાર કરી રહી છે અને ફરી એકવાર જે મસમોટી શાળાઓ છે તેમને આમાંથી મુક્તિ આપવાની જાહેરાત જે છે તે આડકતરી રીતે કરી દેવામાં આવી છે અને 11મી તારીખ સુધીમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે જેથી કરીને જે પણ સૂચનો આવશે તેને આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે। આપણી સાથે વાલીઓ છે જે વિરોધ કરી રહ્યા છે કારણ કે સ્કૂલ ઓફ એક્સલન્સના નામથી જે છે ત્યાં સ્કૂલો જે છે તેમને મુક્તિ મળશે અને ક્યાંક ને ક્યાંક જે ફરી ફી વધારો જે છે તે વાલીઓને ભરવો પડી શકે છે। આપણી સાથે વાલીઓ છે તેમની સાથે વાત કરશું। શું માનો છો, જે સ્કૂલો માટે એફઆરસી લાવ્યા હતા એ સ્કૂલોને હવે એમાંથી બાકાત કરવાની વાત છે, વાલીઓને શું નુકસાન જશે અને આર્થિક રીતે શું બોજો પડી શકે છે? આર્થિક રીતે તો ઘણો બોજો પડી શકે છે અને જે સરકાર આ રીતે નીતિ નિયમો બદલ્યા કરે જે યોગ્ય ના કહેવાય। એફઆરસીનો કાયદો જે વાલીઓના હિત માટે રાખ્યો તો એ રાખવો જોઈએ। આમાંથી ઘણી સ્કૂલોને હાથ ખુલ્લા થઈ જશે, એ મન ફાવે તેમ ફી તો લેતા થઈ જશે, એટલે જે એફઆરસીનો કાયદો છે એ રાખવો જ જોઈએ। તમને લાગે છે કે એફઆરસીનો કાયદો હતો તો ક્યાંક ને સ્કૂલોની જે ફી હતી એ લિમિટમાં રહેતી હતી ઓડિટ રિપોર્ટના આધારે, જે હવે છૂટો દોર મળતા ફરી એકવાર વાલીઓ લૂંટાશે? હા, લૂંટાશે, કમ્પલસરી છે, કારણ કે જે મધ્યમ વર્ગના સ્ટુડન્ટો છે એમને ભણવા માટે હવે તકલીફ પડવાની ઊભી થવાની જ છે, કારણ કે દરેક સ્કૂલોમાં પછી આ રીતે મનમાની કરીને ફીસ લેશે તો સ્ટુડન્ટો ભણવા માટે જે હોશિયાર સ્ટુડન્ટો છે એ ક્યાં જશે? એ લોકોના બી એટલે ગવર્મેન્ટે એનો કાયદો ચાલુ જ રાખવો જોઈએ અને એક મધ્યમ વર્ગના માણસો માટે આ કાયદો બરોબર જ છે, એના માટે સરકારે વિચારવું જ જોઈએ। સરકારનું એવું કહેવું છે કે નીટ જે કોમ્પ્યુટર એક્ઝામ આવે છે તે સારી રીતે વિદ્યાર્થીઓ પાસ કરી શકશે અને રાજ્યની 1% શાળાઓ એવી છે જેના પ્રકારનો એક્સલન્સનો દરજ્જો આપવામાં આવશે। શું માનો છો, કારણ કે આ જે સ્કૂલો હતી જે મસમોટી ફી વસૂલતી હતી એમના માટે તો આપણે આ કાયદો લાવ્યા હતા, હવે એમને છૂટો દોર આપશું તો શું વાલીઓને આર્થિક બોજ પડશે અને શું થવું જોઈએ, શું માનો છો? વાલીઓને આર્થિક બોજ તો પડે જ છે, કારણ કે આજકાલ જે મોંઘવારીનો દર ચાલી રહ્યો છે એ પ્રમાણે વાલીઓ માટે જે પોતાના ચાઇલ્ડ છે એમને માટેના જે ખર્ચા હોય છે, જે બેઝિક ખર્ચા સ્કૂલના હોય છે, ભણતર માટેના કે જે બી છે, તો એ ખર્ચા વધારે બોજ ના પાડે અને એમની જે જીવનની લાઈફસ્ટાઈલ છે એ મેન્ટેન રહે, તો એના માટે આ કાયદો જરૂરી છે કે ઇન ફ્યુચર જે સારા સ્ટુડન્ટ છે કે જે સારી રીતે ભણી શકે અને જેમનામાં એબિલિટી છે કે સારું ઇન ફ્યુચર એમનું ફ્યુચર બ્રાઇટ થાય, તો એના માટે ઇક્વાલિટી હોવી જોઈએ। જો આ કાયદો કન્ટિન્યુ રાખે તો ઇક્વાલિટી રહે સમાજમાં, ઇક્વલિટી પણ સમાજમાં રહે અને તમને લાગે છે કે જે નોર્મલ શાળાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ફી જે છે તે એફઆરસીના કારણે વ્યવસ્થિત વસૂલતી હતી અને હવે એમને ક્યાંક અન્યાય થશે, કારણ કે એક તરફ એવી શાળાઓ જે છે જે લાખ 2-2 લાખ ફી વસૂલते તો બીજી તરફ જે શાળાઓ છે એ 15,000માં પણ ભણાવશે। અત્યારે આ એફઆરસીનો કાયદો છે ચાલુ રાખે એવી અમારી ગણતરી છે। જો સરકાર આ લોકોને છુટ્ટી આપશે તો એમને મનમાની ફી અત્યારે જે 50,000ની જગ્યાએ લાખ, 1.5, 2 લાખ રૂપિયા કરશે અને નાના વર્ગના અને મધ્યમ વર્ગના વર્ગોના જે મધ્યમ વર્ગના છે એ લોકોને બહુ જ નુકસાન થશે। સરકાર જે આ કાયદો કરીને છુટ્ટી દોર આપી રહ્યો છે એ આપણા માટે ખરાબ છે અને એ કાયદો ચાલુ રાખે એવી અમારી માગણી છે। વાલી મંડળે જ આ પ્રકારની ઉગ્ર રજૂઆત કરેલી અને 2017માં એફઆરસી લાવ્યા હતા, તમને લાગે છે કે ફરીવાર આંદોલન કરવું પડશે? 100% એવું લાગે છે, કેમ કે સરકારની છટકબારી એફઆરસી હતી અને એફઆરસી 16-17માં જ્યારે લાવ્યો કાયદો એટલે વાલીઓને ખુશી હતી કે હવે કંઈક કાયદો છે તો અહીંયા સ્કૂલો સંચાલકો મનમર્યાદિત નહીં કરી શકે, ફીસોમાં કંટ્રોલ હતું, પણ હવે એફઆરસી જ એનામાંથી છટકબારી ગોતી રહી છે તો તે અમને ખરેખર વાલીઓને યોગ્ય નથી। આજે એક ગ્રેજ્યુએટ કરવા માટે 25,000 થી 30,000 ફીસ ભરવી પડતી હોય છે, એની જગ્યાએ પ્લે ગ્રુપની સ્કૂલના આજે 30,000 થી 40,000 ફીસ ભરે છે એ એફઆરસીના હિસાબ। એફઆરસીમાં એક અધિકારીએ એટલી બધી છૂટ આપી હતી તો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો ને તેમને છોડ દેવું પડ્યું અને સ્કૂલોને એટલી બધું ફીસમાં વધારો કર્યો હતો એ ટાઈમે જે તે હતા પટેલ સાહેબ હતા, એમણે કાયદેસર જે કાઢ્યા હતા ખરેખર કાઢ્યા છે ને આ એફઆરસી એ જ છટકબારી ગોતી રહી છે। વાલીઓ અત્યારે એટલા બધા પીસાઈ રહ્યા છે મોંઘવારીને લઈને, તો તે મોંઘવારી આ એફઆરસીના હિસાબે કંટ્રોલમાં હતી કે પોતાનું દીકરા દીકરીનું એફઆરસી લિમિટેડ છે ત્યાં સુધી અમને ચિંતા નથી કે અમને ગવર્મેન્ટે એક સંસ્થા આપી છે તે અમે ફીસમાં રેગ્યુલેટર કમિટી એક બનાવી છે, તે શાંતિપૂર્વક અને મતલબ એક લિમિટમાં અને ફીસો નહીં વધે તેવી એક ગેરંટી આપી હતી સરકારે, પણ હવે સરકારે જ એવું લાગે છે એફઆરસીને કીધેલું હોય કે આ છટકબારી ક્યાંક ને ક્યાંક એફઆરસી મોટી સ્કૂલોને જે મનમાની કરવા માટે છૂટ આપી રહી છે તે યોગ્ય નથી લાગતી। તમારે એફઆરસી ગુજરાત ગવર્મેન્ટ એના માટે હોય છે કે પબ્લિકને કંટ્રોલ રાખે, મોંઘવારીને કંટ્રોલ રાખે
સ્કૂલોના મનમાની ના ચલાવે એના માટે એફઆરસી હતી. પણ હવે એફઆરસી લાગતું નહીં કે આ અમારા પડખે ઊભી રહે. એફઆરસી હવે વાલીઓના પડખે નથી તેમ વાલીઓ જણાવી રહ્યા છે. અને હવે જોવાનું એ રહે છે કે વિરોધ જે છે તે આગામી સમયમાં કદાચ શરૂ થશે, કારણ કે વાલીઓ જે છે તે ક્યાંક ક્યાંક પીસાઈ રહ્યા છે. એક તરફ મોંઘવારી છે, ઘર ચલાવવું તે પણ જે છે તે વાલીઓ વિચારતા હોય છે, ત્યારે મસ્ત મોટી ફી જે છે ફરીવાર શાળાઓમાં કઈ રીતે ભરવી તે પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર થયું, મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર થયું, ત્યારની આપણે જો વાત કરીએ તો 1994 સુધી ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ચાલતી હતી અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ ચાલતી હતી. અન્ય કોઈ પ્રકારની શાળા હતી નહીં. 94માં ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે સ્વનિર્ભર શાળાઓની મંજૂરી આપવાની શરૂઆત કરી. હવે 94થી 2017 સુધી ગુજરાતની શાળાઓને કોઈ મૂંઝવણ નથી, પણ 2017માં શિક્ષણ વિભાગ અચાનક એફઆરસીનો કાયદો લાવ્યા અને એફઆરસીનો કાયદો લાવીને ગુજરાતમાં ચાલતી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પૂર્વ પ્રાથમિક આ બધી સ્કૂલોને ફી નિયમનના કાયદા હેઠળ મૂકી દીધી. વળી પાછું 8 વર્ષ પછી શિક્ષણ વિભાગને એક તુક્કો સૂઝ્યો કે ગુજરાતની યુનિવર્સિટીઓની જેમ સ્કૂલ ઓફ એક્સલન્સ યુનિવર્સિટીઓને આપીએ છીએ એવી આપણે સ્કૂલોને બી સ્કૂલ ઓફ એક્સલન્સ આપીએ. તો એનો જ્યાં સુધી સ્કૂલ ઓફ એક્સલન્સ આપવાનો સવાલ છે, રાજ્ય શાળા સંચાલક મહામંડળ ને એની સાથે કોઈ વાંધો વિરોધ નથી. પણ અમારી સ્પષ્ટ રજૂઆત છે અને નમ્ર રજૂઆત છે કે ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓને એફઆરસીમાંથી મુક્તિ આપી દો. તમે 2017માં ભૂલ કરીને કાયદો લાવ્યા છો અને 2008ની અંદર જે 6 આંકડા કરતાં વધારે ફી 2017 પહેલાં લેતા હતા અને 2025 પછી એ લેવાના છે, તો એમને તમે 6 આંકડા 7 આંકડાની ફી માટે છૂટછાટ આપવા માગો છો. તો શા માટે સ્વનિર્ભર શાળાઓને છૂટછાટ સંપૂર્ણપણે ના આપી? એફઆરસી બંધ કરી દો. બીજી વાત, સમગ્ર દેશની અંદર આપણા દેશની આઝાદી પછીની વાત કરીએ કે આઝાદી પહેલાંની વાત કરીએ તો 2 પ્રકારની બાબત છે. રેશનિંગની ખાંડ, રેશનિંગનું અનાજ, અને ઓપન માર્કેટની ખાંડ, ઓપન માર્કેટનું મજા. પહેલાં રેલવેના 3 ડબ્બા હતા, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. આજે વિમાનમાં તમે જુઓ ઇકોનોમી ક્લાસ, બિઝનેસ ક્લાસ. તો જેને જ્યાં પોસાતું હશે ત્યાં બાળકને ભણાવશે. પણ તમે હવે 2017 પછી 2025માં યુ ટર્ન લઈ અને કેટલાક માનીતાને જો તમે સ્કૂલ ઓફ એક્સલન્સના સર્ટિફિકેટ આપી અને ફી નિર્ધારણ સમિતિમાંથી એમને દૂર કરવા માગતા હો તો તેનો સખત વિરોધ છે. તમામ રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓને તમે ફી મુક્તિ આપી દો. એક, અને આ સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રમાણપત્ર જાહેરમાં શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રીની હાજરીમાં દર વર્ષે 5, 7, 15 જે સ્કૂલો હોય એનું સન્માન કરો. એની સાથે અમે રાજ્ય સરકારની સાથે છીએ. પણ જ્યાં સુધી આ રીતે ખાનગીમાં આ જે લાયસન્સ આપવાની વાત છે એનો અમે સખત વિરોધ કરીએ.